બળદેવજી કઈ રીતે આગળ આયા એનું કાલનો બોડો બનીને પેલા ફેસબુકમાં મૂક્યું છે એને. મારે એને કેવું છે કે મારા બાપા મર્યા ને, મારા બાપા 100 વીઘા જમીન મૂકીને મર્યા છે. એમાં મેં ઘર બનાવ્યું છે, તારી જમીનમાં નહીં બનાવ્યું. આ ઇન્દિરા ગામમાં કેટલા લોકોની ફેક્ટરીઓ છે તમારા ગામ સિવાય? એ ફેક્ટરીઓ કોની છે? કોના ભાગીદારીની છે? એમાં મારે પડવું નથી. આપણા વાળાને કહું છું, એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય. આજુબાજુમાં 200 વીઘાના જે જમીનો તમારા કડીના તમામ અને કલોલના બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય. બળદેવજી પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છે, એ તમને દેખાય છે? એ મારે તમને કહેવું છે. લોકોને ઉશ્કેરવાની કામગીરી, સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી, કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે એને ઓળખવાની કામગીરી તમે કરજો. એને તમે ઓળખજો. એની વાતમાં તમે ના આવતા. અને મેં કહ્યું ને કે આ સીટ જીતાશે તો જ્ઞાનીબેનનો ડંકો દિલ્હીમાં વાગશે, બળદેવજીનો ડંકો ગુજરાતમાં વાગશે અને તમારો બધો ડંકો કડીમાં વાગશે. અને હોમાવાળો જીતશે ને તો કોઈની કોઈ ગણતરી ક્યાંય નહીં થાય. ઘણા બધા આપણા સમાજના ધારાસભ્યો તમારી વચ્ચે આવે છે. મારે ધારાસભ્યને વધારે નથી કહેવું, ખાલી 2 વાતો કરવી છે કે કોઈ પણ સમાજનો ST SC OBC નો ધારાસભ્ય તમારી વચ્ચે આવે, આપણા સમાજનો ધારાસભ્ય તમારી વચ્ચે આવે તો એને ખાલી પૂછજો કે જ્યારે ઠાકોરોને અન્યાય થાય છે, વસ્તીના ધોરણે તમે અનામત આપો, એ વાતની રજૂઆત કરવાની થાય છે તો તમે વિધાનસભામાં બેસીને કેમ રજૂઆત નથી કરતા? ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે તમે કેમ અવાજ ઉઠાવતા નથી? શું તમે ઠાકોરોના મત નથી લીધા? શું તમે ST OBC ના મત નથી લીધા? ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના ST SC OBC ના ઠાકોરોને વિનંતી કરું છું, એવા તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું કે જે સમાજના મતો લીધા છે, જ્યારે સમાજને અન્યાય થતો હોય ત્યારે એ સમાજની વાત પર તમે વિધાનસભામાં કરજો. આ તબક્કે એવા તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું. નોમ લેતો નથી. એક ધારાસભ્ય આજ કડીની એક સભામાં વાત કરી, ઠાકોર ધારાસભ્ય, શરમ આવે મને કે બળદેવજી ઠાકોર 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, એટલે 5 વર્ષ હું 15 વર્ષ રહ્યો છું. 5 વર્ષ કડીમાં, 10 વર્ષ કલોલમાં. એમને કે એમના ગામમાં શું કર્યું? મારા ગામમાં નહીં, કડી અને કલોલમાં શું કર્યું ખાલી ઇતિહાસ સાંભળવા તો કડીના કલોલના ગામડે જજો, તમને ખબર પડે સમાજ માટે શું લડાઈઓ લડ્યા છીએ. કડી કે કલોલ હોય ને, કોઈ ઠાકોરની જો જમીન ઘસાઈ હોય તો કોઈની માની હિંમત નથી કે ઠાકોરને પાછી ના કરી આપવી પડે. આ કામ અમે કર્યું છે. અને કોઈ વીરનો કોઈ માનો લાલ એમ કે રાજકારણની અંદર બળદેવજીને આવી અને એક કોઈ ગરીબનું ખોટું કર્યું, કોઈનું કોઈ લખાઈ લીધું, કોઈને કઈ મદદ ના કરી, એવો એક તમે ભાઈનો લાલ લાવજો. અમે જાહેર જીવન છોડી દેવાની અમારી તૈયારી છે. તમારા બાળકો કઈ રીતે ના ભણી શકે એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું. સમગ્ર રાજ્યની અંદર 100,000 પ્રાથમિક શાળાઓ બંધ કરી. તમારા બાળકો ભણી કરીને હોશિયાર થશે તો કોણ કોમ કરશે? એવું જે લોકો કહે છે ને, એવા લોકોને ઓળખવાનો પણ પ્રયત્ન કરજો. આ તબક્કે મારે જાજુ કહેવું નથી. જ્ઞાનીબેનને સાંભળવાના છે આપણે. જ્ઞાનીબેન આપણી વચ્ચે આવ્યા છે. મેં કહ્યું તેમ સામાન્ય કુટુંબમાંથી ક્યાંથી ક્યાં પહોંચ્યા. એ ભણ્યા ને એટલા માટે પહોંચ્યા. બહેનો આવી છે કે આ દીકરીઓ બેઠી ને, આ દીકરા નાના બેઠે એમને ભણાવવાની કામગીરી પણ સાથે સાથે કરજો. આપણે ના રાખતા. જ્યાં સુધી આપણો સમાજ ભણશે નહીં ત્યાં સુધી આગળ આવવાનો નથી. જો સમાજને આગળ લાવવો હશે તો તમારે તમારા દીકરા કે દીકરીને ભણાવવા પડશે. તમારી પાસે જમીન હશે, તમારી પાસે કોઈ મિલકત હશે, તમારી પાસે કોઈ ધંધો હશે તો એને સાચવવા માટે પણ
તમારા દીકરા કે દીકરીને ભણાવવા પડશે. ખાલી ભણાવીએ અને નોકરી મળે એવું નહીં. આપણું સારું ઘર ચલાવવા માટે પણ ઘરની અંદર શિક્ષણની જરૂરિયાત છે. ત્યારે આવનાર દિવસોમાં તમારા બાળકો પણ ભણનારી જાય એની ખબર રાખજો.